નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શનિ મહારાજની પનોતી નવા વર્ષમાં કોને ચાલશે અને કોને પૂરી થઈ જશે એ વિષય ઉપર થોડી વાતો કરીએ છીએ. શનિ મહારાજ અત્યારે કુંભ રાશિમાં ચાલી રહ્યા છે. અત્યારે કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે અને માર્ચ મહિનાના એન્ડમાં 2025ના માર્ચના એન્ડમાં શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે. કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થશે શનિ મહારાજનો. હવે શનિ મહારાજને ગયા એપિસોડમાં કહ્યું કે એક રાશિમાં 2.5 વર્ષ ચાલતા હોય છે. એક રાશિમાં શનિ મહારાજ 2.5 વર્ષ ચાલે છે અને જ્યારે રાશિ પરિવર્તન શનિ મહારાજ કરે છે એ સમયે એના પાયા જોવામાં આવે છે. એના ઉપરથી પાયાનું નક્કી થાય છે કે સોનાનો પાયો છે, રૂપાનો પાયો છે, લોખંડનો પાયો છે, ચાંદીનો પાયો છે. આ બધા પાયા નક્કી થાય છે અને એના ઉપરથી આખો ખ્યાલ આવે છે કે આવનારા સમયમાં જે લોકોને પનોતી ચાલે છે એના આવનારા સમયમાં કેવું રહેવાનું છે. સાથે પોતાના જન્મના ગ્રહોને પણ તપાસવાની જરૂર છે. નહીં કે શનિ મહારાજની પનોતી ચાલે છે એટલે આપણે પરેશાન થઈ જઈશું, અટવાઈ જઈશું, એવું કંઈ બનતું હોતું નથી. મગજમાંથી આ થોડી વાતો કાઢી નાખવાની જરૂર છે. દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ હોય છે, કોઈના એક સરખા સાથે હોતા નથી. તો દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ હોય છે. શનિ મહારાજ પણ અલગ અલગ રીતે બિરાજમાન થયા હોય છે. ભલે એક જ રાશિના વ્યક્તિ બે હોય પરંતુ એના જન્મના ગ્રહો તો અલગ અલગ છે. શનિ મહારાજ કેવી રીતે જન્મકુંડળીમાં બિરાજમાન થયા છે, કઈ દશા ચાલે છે, ગોચરમાં કેવું ભ્રમણ રહેવાનું છે, આ તમામ પાસાનો વિચાર કર્યા પછી નક્કી થતું હોય છે કે શનિ મહારાજની પનોતી આપણને કેટલી હેરાન કરશે, પરેશાન કરશે, અગર તો શુભ ફળ આપશે. શનિ મહારાજ અશુભ ફળ આપે છે એવું નથી, માનવાની જરૂર નથી. શનિ મહારાજ શુભ ફળ પણ આપે છે. જન્મકુંડળીમાં જોયા પછી ખ્યાલ આવતો હોય છે કે તમારે શનિ મહારાજની ભલે પનોતી ચાલે છે પરંતુ તમને કંઈ તકલીફ થવાની નથી. આ વસ્તુની જાણકારી મળતી હોય છે. દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ હોય છે. શનિ અલગ અલગ રીતે બિરાજમાન થયા હોય છે. તો આ એક પહેલી તો વાત છે કે શનિ મહારાજની પનોતી ચાલવાની છે એટલે મનમાં આવું કંઈ ધારી લેવાની જરૂર નથી, માની લેવાની જરૂર નથી. શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે માર્ચના અંતમાં. કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવશે. હવે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થશે એ સમયે પાયા નક્કી થાય છે. આગળથી જાણકારી મળી જાય છે. પંચાંગો હવે તો બહુ બધું વ્યવસ્થિત બની રહ્યું છે. ગણિત બહુ સારું છે, કોમ્પ્યુટર પણ બનતું હોય છે, તો જાણકારી મળી જતી હોય છે. અને હું તો એમ કહું છું કે દરેક વ્યક્તિએ પોતાના જન્મના ગ્રહો અમુક અમુક સમયે તપાસવા જોઈએ, તપાસતા રહેવું જોઈએ. સારા નિષ્ણાત જ્યોતિષ હોય એવા વ્યક્તિઓને પોતાના જન્માક્ષર બતાવતા રહેવું જોઈએ. અને જેને જન્માક્ષર ન હોય તો પછી બીજી બધી ઘણી પદ્ધતિઓ છે જ્યોતિષની જાણકારી મેળવવા માટે, તો એ રીતે પણ મેળવવી જોઈએ. કારણ કે અગાઉથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે ક્યાં અટકવાનું છે, ક્યાં આગળ ચાલવાનું છે, તો આપણને ફાયદો થતો હોય છે. નુકસાન થવાના કોઈ ચાન્સ રહેતા નથી. 80% ફાયદો થાય છે, 20%નું કહેતો નથી. પરંતુ જ્યોતિષ આજે એટલું બધું આગળ વધ્યું છે, જાણકારી લોકોને
પ્રાપ્ત થાય છે કે લોકોને આગળનો રસ્તો ખ્યાલ આવે છે. આ બધી વાતો છે. કાલે આપણે મળીશું. જોડાયેલા રહેજો. સારું લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.